જૈન મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ટકાવારી. ટકાવારીના અગાઉના સેશન તમે બરાબર સમજી ગયા હશો, તમે બરાબર એને ધ્યાનથી જોઈ લીધા હશે. એક એક જે મેં બારીકતાઓથી તમને સમજાવ્યું છે એ તમને આઈડિયા હશે, કારણ કે એ જરૂરી છે. એ આવડશે પછી જ તમને આગળ ધીમે ધીમે ખબર પડશે. અને બીજું કે ભલે તમને થોડુંક અઘરું લાગે, હું જે રીત ફોલો કરાવું છું એ રીતને ફોલો કરજો. આજીવન ગણિતનો ડર દૂર કરવો હોય ને તો એ જરૂરી છે. અધરવાઇઝ તમે તમારી રીતના ચાલી શકો છો. ભાઈ અઘરું લાગ્યું છોડી દીધું, તેવા લોકોથી કશું નહીં થાય. બરાબર? તમારે અગર ગણિતનો ડર દૂર કરવો છે તો જે પ્રમાણે હું પેટર્ન ફોલો કરાવું છું એ પ્રમાણે કરજો. આપણે લાસ્ટમાં શોર્ટ ટ્રીક હું તમને બતાવીશ, પણ એક વખત આખો સિલેબસ પૂરો થઈ ગયા પછી. ઓકે, તો આજે આપણે ટકાવારીની અંદર કંઈક નવું શીખીએ. હવે નવામાં તો આ કોષ્ટક તો તમને ખબર જ હશે ઓલરેડી, લગભગ બધાને આ બધી વેલ્યુઝ ખબર જ હોવી જોઈએ. ક્લિયર? અમુક વેલ્યુ જરૂરી છે, જેમ કે જુઓ 5/8 તમને ખબર હોવી જોઈએ કે 62 × 1 હાફ થાય. જો કે આ બધી આઈએમપી કિંમતો છે, આ તમને વારંવાર પરીક્ષામાં કામ આવશે. પછી 1/16, 1/15, 1/12, 11, 3 વારંવાર ઉપયોગમાં આવશે, 4, 5. આ બધી એવી કિંમતો છે જે વારંવાર આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આ કોષ્ટક તમને એક યાદ હોવો જોઈએ. આ યાદ હશે તો ઇઝીલી દાખલા ગણી લેશો. બરાબર? હવે જુઓ, હવે આપણે જે અગાઉ શીખી ગયા છીએ એ બધી રીતોનો, એ બધી જે તમને ફોર્મ્યુલાઓ શીખવાડેલી છે, તમને અમુક બાબતો ટ્રીક શીખવાડેલી છે કે ભાઈ કઈ રીતના પર્સન્ટેજ ડાયરેક્ટ લવાય, એ બધું આપણે ઉપયોગમાં લઈશું. તો આજે કંઈક નવું. નવામાં શું છે? રકમ બદલાણી છે. અત્યાર સુધી આપણે છે ને અલગ અલગ પ્રકારની રકમ જોઈ ગયા, એમાં એક આ નવી રકમ કહેવાય. આ રકમની અંદર શું છે જુઓ કે 200 એ 300 થી કેટલા ટકા ઓછા છે, જેનાથી છે એને છેદમાં લખવાના. તો કોનાથી છે? 300 થી. 200 300 થી કેટલા ઓછા, એટલે 200 અને 300 નો તફાવત, એટલે કે 300 માઇનસ તમારે કરવા પડે 200. 300 માંથી 200 બાદ કરો તો કેટલા વધશે? 100. 100/300, આ 0 અને 0 કેન્સલ, તો તમારી પાસે 1/3 ગુણોત્તર આવ્યો. અને મેં તમને હમણાં કીધું કે 1/3 એટલે 33 × 1/3% થાય. કંઈ કરવાની જરૂર જ નથી, સીધે સીધો આ જવાબ. ક્લિયર? જુઓ, 1/3 એટલે કેટલા? 33 × 1/3%. તો આવી કિંમતો મૂકીને આપણે દાખલાઓ ગણશું. સમજ પડે છે? ધ્યાન રાખજો. કોષ્ટક આવડશે તો બધું બહુ ઇઝી છે. અધરવાઇઝ તમારી માટે આ જ બાબતો છે ને એ અઘરી બની જશે. ક્લિયર? ચલો, 120 એ 500 થી કેટલા ટકા ઓછા છે, જેનાથી છે એને છેદમાં લખો તો છેદમાં 500. પછી આ બંનેનો તફાવત 500 માંથી 120 બાદ કરશો તો કેટલા વધશે? 380. આ 0 અને 0 કેન્સલ. 25 × 2 કરો તો 50, અને 19 × 2 કરો તો 38. 2 2 કેન્સલ. 19/25. હવે યાદ કરો, આ મેં તમને શીખવાડ્યું છે કે 19/25 કેવી રીતના મેળવવાનું. જુઓ, મને આટલી ખબર હોવી જોઈએ કે 1/25 એટલે કેટલા ટકા, તો કે 1/25 એટલે 4%. તો 19/25 એટલે સીધો 19 નો ગુણાકાર કરો, કારણ કે આવું થાય. 19 × 1/25 એટલે 19/25. તો 1/25 એટલે કેટલા ટકા? 4%. તો 19 નો 4% સાથે ગુણાકાર કરો તો જવાબ આવશે 76%. વર્બલી થઈ જાય. જુઓ, 500 માંથી 120 બાદ કર્યા, 380 મળ્યા. ડિવાઇડેડ બાય 500 થી છે તો છેદમાં 500. આ 0 0 કેન્સલ. 25 દુ 50, 19 દુ 38. મને ખબર પડી ગઈ કે 19 છેદમાં કેટલા આવ્યા? 25. 1/25 એટલે 4%. તો 19 × 4 એટલે 76% જવાબ આવે. કેટલો જવાબ આવશે? 76%. આને તમે યાદ રાખજો. ક્લિયર? જરૂરી છે આ બધું યાદ રાખવું. યાદ નહીં રહીને તો તકલીફ થશે. વારંવાર હું એટલા માટે કહું છું કે યાદ રાખવું બહુ જરૂરી છે. ચલો, ત્યાંથી આગળ વધીએ. તો 120 એ 500 થી કેટલા ઓછા છે એ તો થઈ ગયો આપણો દાખલો. 75 એ 200 થી કેટલા ટકા ઓછા છે? 75 એ 200 થી કેટલા ટકા ઓછા છે, જેનાથી છે એને છેદમાં લખો. પછી આ બેયની બાદબાકી કરી નાખો. 200 માંથી 75 બાદ કરશો તો 125. 25 × 5 125. 25 × 8 200. 5/8. જો આની કિંમત આવડતી હોય તો કેટલું સારું. 62 × 1/2% જવાબ આવે. કોષ્ટકમાં હમણાં મેં તમને શીખવાડ્યું કે ભાઈ તમારા કિંમત યાદ રાખવાની. કઈ કિંમત? તો કે 5/8 યાદ રાખી લો. 62 × 1/2%. કેવું કામ આવી ગયું તમે જુઓ.
કે સીધું મેં અહીંયા ખાલી મને એટલી ખબર પડી ને કે ભાઈ 5/8 આવ્યું, મારે ટકાવારી મેળવવાની જરૂર જ નથી. મને કોષ્ટકની કિંમત ખબર છે કે ભાઈ 5/8 એટલે 62 × 0.5%. કાં તો હાફ એટલે 0.5 થાય તો 62.5%. ઓપ્શનમાં ક્યારેક 62.5% આપી શકે. એટલે આ તમને એકદમ સરળ રીત લાગશે. જો તમે અગાઉના લેક્ચર ધ્યાનથી જોયા હશે ને તો એ આવડતું હશે તો તમે ઇઝીલી ગણી લેશો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 200 એ 100 થી કેટલા ટકા વધારે છે? હવે વધારે છે, અહીંયા વધારે આવે ઓછા આવે ડરવાની જરૂર નથી. જેનાથી છે ને છેદમાં લખ નાખો. બરાબર? 200 માંથી 100 બાદ કરવાના, તફાવત જ લેવાનો છે. વધારે હોય કે ઓછા હોય, 200 માંથી 100 બાદ કરો તો કેટલા મળશે? 100. તો 100 અને 100 કેન્સલ, કેટલા વધ્યા? 1. 1 વધે તો મેં તમને શીખવાડ્યું છે કેટલા ટકા? 100%. એટલે હવે જુઓ 200 થી 200 એ 100 થી કેટલા ટકા વધારે કહેવાય? 100% વધારે કહેવાય. 200 એ 100 થી કેટલા ટકા વધારે કહેવાય? 100% વધારે કહેવાય. ગણી જોજો. આ તમને એટલે આપ્યું કે તમને લોજિક સમજાય. બરાબર? ચલો 280 80 થી કેટલા ટકા વધારે છે? તો જેનાથી છે એને છેદમાં લખો. 80 છેદમાં લખ્યા, પછી બંનેનો તફાવત 200 0 0 કેન્સલ, 4 દુ 8, 4 પંચા 20, 5/2. હવે છે ને જો તમને 5/2 ની વેલ્યુ ખબર હોય તો ઠીક છે, નકર 1/2 તો બધાને ખબર જ હશે. કેટલા ટકા થાય? 50%. 1/2 એટલે 50%. તો 5/2 એટલે 5 ગુણ્યા 1/2. એટલે 5 ગુણ્યા સીધા 50% કરી નાખો ને તો તમારો જવાબ આવી જશે 250%. કે 280 છે એ 80 કરતાં 250% વધારે છે. કેટલા ટકા વધારે છે? 250% વધારે છે. પ્રશ્ન આવા પૂછે છે પરીક્ષાની અંદર. ધ્યાન રાખજો. આવા પ્રશ્નોને કેવી રીતના ગણવા એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. ક્લિયર? અને આવા પ્રશ્નો પરીક્ષામાં આવે છે. 640 એ 220 થી કેટલા ટકા વધારે છે? જેનાથી છે એને છેદમાં લખ દો 220. 640 માંથી 220 બાદ કરો તો 40 માંથી 20 એટલે 20 ને 6 માંથી 2 એટલે 4. 0 0 કેન્સલ. 11 દુ 22, 21 દુ 42. અહીંયા એવું 21/11. યાદ કરો, આની ટકાવારી શોધતા મેં તમને શીખવાડ્યું છે કે છેદ કરતા અંશ મોટો છે તો શું કરવાનું? મિશ્ર અપૂર્ણાંક. 11 દુ 22, 22 માંથી 1 બાદ કરો એટલે 21/11. થઈ ગયું? શીખવાડ્યું હતું આવું. 2 એટલે કેટલા ટકા? 200%. 1/11 એટલે કેટલા ટકા? 9 × 1/11%. ક્લિયર? હવે બાદબાકી કરતા શીખવાડ્યું હતું. 9માં પહેલાં શું કરવાનું? 1 ઉમેરવાનું એટલે કેટલા થાય? 10. ફરજિયાત 1 જ ઉમેરવાનો, બહુ લોજિક દોડાવવાની જરૂર નથી. બાદબાકી કરવાનું થાય, આગળની જે સંખ્યા છે એમાં 1 ઉમેરીને બાદ કરો તો 9માં 1 ઉમેર્યા 10. 200 માંથી 10 બાદ કરશો તો કેટલા આવશે? 190. પછી આ છેદ છે તો છેદને એમને એમ લખો. છેદમાંથી અંશ બાદ કરો. 11 - 1 કરશો તો કેટલા? 10. તો આ તમારો જવાબ 190 × 10/11% થાય. હવે તમને કોઈ પૂછે કે 640 220 થી કેટલા ટકા વધારે? તો 190 × 10/11%. જો કેટલું ઇઝી છે. આવું તમે વર્બલી કરી લેતા હોય ને તો આવી મેથડ કરવાની જરૂર નથી. આ તો મેં તમને શીખવાડ્યું. શીખવાડવા માટે બોર્ડ વર્ક કરવું પડે, અધરવાઇઝ વર્બલી જવાબ આનો આવી જાય. ક્લિયર? તો આ બધી બાબતો છે ને એને તમારે યાદ રાખવાની છે. આ જરૂરી છે. જો આ નહીં આવડે ને તો કંઈ નહીં આવડે. એટલે તમે આને યાદ રાખી લેજો. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. એના પછીનો દાખલો છે 520 180 થી કેટલા ટકા વધારે છે? તો જેનાથી છે એને છેદમાં લખીએ, આ બંનેની બાદબાકી કરીએ. 520 માંથી 180 બાદ કરો એટલે 340 વધશે. આ 0 ને 0 કેન્સલ. 9 દુ 18, 17 દુ 34. 17 છેદમાં કેટલા આવ્યા? 9. 17 9 છેદ નાનો અંશ મોટો. 9 દુ 18, 18 માંથી 1 બાદ કરો તો 17 છેદમાં કેટલા? 9. હમણાં મેં તમને શીખવાડ્યું. આ 2 એટલે કેટલા ટકા? 200%. માઇનસ 1/9 એટલે 11 × 1/9% થાય. ક્લિયર? આમાં 1 ઉમેરવાનો. 11માં 1 ઉમેરો એટલે 12. 200 માંથી 12 બાદ કરવાના એટલે કેટલા વધશે? 200 માંથી 12 બાદ કરો ને તો 188. અને છેદમાંથી અંશ બાદ કરી નાખો. 9 માંથી 1 જાય તો 8 /9%. આ જવાબ 188 × 8/9% તમારો જવાબ આવે.
ક્લિયર? 11 9 99 ને 100/9. યસ, ક્લિયર, ડન. તો 1/9 ની વેલ્યુ થઈ ગઈ. જોજો, જ્યાં ન ખબર પડે ત્યાં ચેટ બોક્સનો ભરપૂર ઉપયોગ કરો, સવાલો પૂછો, જવાબ મળશે તમને. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ 180 ના 30%. હવે જોજો, સીધું 180 ના છે એટલે ગુણાકાર, 30% એટલે મેં તમને શીખવાડ્યું હતું 3/10 બરાબર x. તો 0 0 કેન્સલ, 18 તેરી 54. તો મને x ની કિંમત મળી ગઈ કેટલી? 54. 54 ઇઝ રાઈટ આન્સર. આટલું ઇઝી હોય. લ્યો, જવાબ કેટલો આવશે? 54. આટલું જ કરવાનું છે, બીજું કશું નથી. પરીક્ષામાં આવા દાખલાઓ પૂછાય છે. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. 480 ના 6 × 1/4% અને 240 ના 37 × 1/2% બરાબર x. તો x ની કિંમત શોધો. 30 સેકન્ડ આપો. 30 સેકન્ડમાં દાખલાનો જવાબ ગણી જુઓ તમે, એટલે તમને ખબર પડે. જો ધ્યાનથી કોષ્ટક રિમેમ્બર કરવાનો છે, રિકોલ કરવાનો છે. એવું નહીં કે બાજુમાં કોષ્ટક રાખીને જોઈ લીધું. આ અમુક એવી કિંમતો છે ને એને તમારે યાદ જ રાખી લેવાની. જેમ કે 6 × 1/4% ખબર હોવી જોઈએ, 37 × 1/2% ખબર હોવી જોઈએ, 62 × 1/2% ખબર હોવું જોઈએ. આ એવી કિંમતો છે જે તમને આવડતી જ હોવી જોઈએ. ક્લિયર? ફટાફટ ચલો જલ્દી. કોણ કહેશે? તો જો હું ગણું, ધ્યાનથી સાંભળજો. 480 છે, એને ગુણ્યા 6 × 1/4% એટલે 1/16 થાય. આનો ગુણોત્તર કેટલો થાય? 1/16. વચ્ચે વત્તાની નિશાની, તો વત્તા. 240 ના એટલે મલ્ટીપ્લાય. 37 × 1/2% એટલે 3/8 બરાબર કેટલા? x. એટલે ખબર હોય ને તો આટલું ઇઝી થાય. 16 તેરી 48 એટલે અહીંયા કેટલા આવ્યા? 30. વચ્ચે વત્તાની નિશાની. 240 છે તો 8 તેરી 24 એટલે અહીંયા 30. 30 × 3 એટલે 90 બરાબર x. તો 90 અને 30 એટલે 120. તો x ની કિંમત કેટલી આવશે? 120. ઇઝી ગણી શકશો. પણ મેં તમને કીધું એમ કોષ્ટક આવડતો હોવો જોઈએ. એ કોષ્ટકની વેલ્યુ ક્યાંથી આવી? એનો ફર્સ્ટ લેક્ચર, સેકન્ડ લેક્ચર, થર્ડ લેક્ચર, 3 લેક્ચર તમે આમ ધ્યાનથી કરો. તમારી જાતે રકમ બનાવો, તમારી જાતે પર્સન્ટેજને રેશિયોને પર્સન્ટેજમાં ફેરવો. બરાબર? જેટલું જાતે કામ કરશો ને એટલું તમારી માટે દાખલો ઇઝી બની જશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા, ધ્યાનથી સાંભળજો, બે સંખ્યા ત્રીજી સંખ્યા કરતા એટલે ટોટલ 3 સંખ્યા છે. ક્લિયર? ટોટલ કેટલી સંખ્યા છે? 3. ત્રીજી સંખ્યા મને ખબર નથી, હું લઈ લઉં 100. અનુક્રમે પ્રથમ સંખ્યા કરતા 25% અને 30% જેટલી ઓછી છે. ધ્યાનથી સાંભળજો, અહીંયા તો કંઈક અલગ ફંડા કીધો છે. ક્લિયર? અનુક્રમે પ્રથમ સંખ્યા એટલે અહીંયા તમે ધ્યાન રાખજો કે ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે પ્રથમ સંખ્યા, અહીંયા કરતા શબ્દ નહીં આવે, નહીં તો રકમમાં ડિફરન્ટ થઈ જશે. અનુક્રમે આમ તો પ્રથમ સંખ્યા કાઢી નાખો. ક્લિયર? કાં તો રાખવું હોય તો આને રાખી શકો. ચલો જો હવે જો હું રકમ તમને સમજાવું એ શું કહેવા માંગે છે કે બે સંખ્યા છે એ ત્રીજી સંખ્યા કરતા, ત્રીજી સંખ્યા મને નથી ખબર, મેં લઈ લીધી 100, એના કરતાં પ્રથમ સંખ્યા 25% વધારે છે અને બીજી સંખ્યા 30% ઓછી છે. ક્લિયર? આમ તો બંને ઓછી કીધી છે કે પહેલી સંખ્યા 25% ઓછી છે અને બીજી સંખ્યા 30% ઓછી છે. તો જણાવો કે પ્રથમ સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા છે? જોજો, ત્રીજી સંખ્યા મને નથી ખબર એટલે મેં 100 લીધી. પહેલી સંખ્યા આના કરતાં 25% ઓછી એટલે કેટલી થાય? 75. બીજી સંખ્યા આના કરતાં 30% ઓછી, આવું રકમમાં કીધું છે. તો 100 માંથી 30 બાદ કરો તો આ કેટલી થશે? 70. હવે શું કીધું છે? પ્રથમ સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા થાય? હવે જો પ્રથમ સંખ્યા 75 છે, બરોબર, એને હું આવી રીતના લખું, 70ના કેટલા ટકા થાય? આવી રકમ આપણે ભણી ગયા. લ્યો, આ જ સવાલની અંદર પૂછ્યું છે, પણ આ મેં તમને ખાલી સમજૂતી માટે કીધું કે આપણે આવી આગળ રકમ ભણી ગયા કે 75 એ 70ના કેટલા ટકા થાય, આવું શીખી ગયા. અને જે ના હોય એ આપણે ક્યાં લખવાનું? છેદમાં. તો હવે તમે શું કરશો? 70 ને છેદમાં લખો, 75 ને ઉપર લખો અને ગુણ્યા 100 કરશો ને તોય જવાબ આવી જશે, અને આનો ગુણોત્તર મેળવી લેશો તોય જવાબ આવશે. પણ આપણે કઈ રીત કરીએ છીએ? 100 વાળી નથી કરતા. તોય આપણે જો હું તમને બતાવી દઉં કેલ્ક્યુલેશન કરીને, 0 અને 0 કેન્સલ, બરોબર,
750/7 750/7 આટલું તમે અગર કરશો ને એટલે તમારો જવાબ આવી જશે 750 ભાગ્યા તમારે 7 કરી નાખવાનું તો તમારો જવાબ આવી જાય અધરવાઇઝ તમે શું કરી શકો છો કે ભાઈ 75/70 એટલે 14×5 70 અને 15×5 એટલે 5 અને 5 કેન્સલ કેટલા આવ્યા 15/14 15/14 ને હું આમ લખી શકું કે ભાઈ 14 એકા 14 14 ને 1 15 ના છેદમાં કેટલા 14 હવે આ 1 એટલે મને ખબર છે 1 એટલે કેટલા ટકા થાય 100% થાય અને 1/14 એટલે કેટલા ટકા થાય તો 7 × 2/14 એક જ મિનિટ 1/14 એટલે આને એક વખત ક્રોસ વેરીફાઈ કરજો જો આવી રીતના થાય 1/14 એટલે 100 તો અહીંયા કેટલા આવશે 50 ને છેદમાં કેટલા આવશે 7 તો 7 × 1/7% યસ આટલા જ થાય મને એમ કે 7 × 1/2/14 તો એ 1/7 જ થયું તો 7 × 1/7% થાય ક્લિયર આ બેનો સરવાળો કરી નાખો તો 100 + 7 એટલે 107 × 1/7% જવાબ આવે આ રીત ઈઝી પડે આપણને કે ભાઈ પહેલી સંખ્યા બીજી સંખ્યાના 107 × 1/7% થાય આ જવાબ ક્લિયર આવો નવો આપણે બીજો દાખલો ગણીએ એટલે તમને આઈડિયા આવે જુઓ બે સંખ્યાઓ છે એ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે આ બધું ભૂલી જાઓ 20% અને 30% જેટલી વધારે છે તો જણાવો કે પ્રથમ સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા હોય હવે જુઓ કે આ પહેલી સંખ્યા આ બીજી સંખ્યા આ ત્રીજી સંખ્યા આમાં નથી ખબર કેટલી છે હું લઈ લઉં 100 ત્રીજી સંખ્યા કરતાં પહેલી સંખ્યા 20% વધારે એટલે 120 બીજી સંખ્યા 30% વધારે એટલે 130 સમજ પડી આટલું તો બધાને ખબર પડી ગઈ કે રકમ ઉપરથી આટલી બાબત ખબર પડે કે બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતાં અનુક્રમે 20% અને 30% વધારે એટલે પહેલી સંખ્યા આના કરતાં 20% વધારે તો 120 બીજી સંખ્યા આના કરતાં 30% વધારે તો 130 હવે જુઓ કે પ્રથમ સંખ્યા મને મળી ગઈ 120 બીજી સંખ્યા મને મળી ગઈ 130 તો હવે અહીંયા રકમ વાંચો કે 120 એ 130 કેટલા ટકા છે તો જેના હોય એ છેદમાં કેટલા આવશે 130 ઉપર કેટલા આવશે 120 0 અને 0 કેન્સલ 12 કેટલા આવ્યા 13 તમે ગુણ્યા 100 કરીને જવાબ લાવી શકો છો પણ અહીંયા હું શું કરીશ કે 13 એકા 13 ધ્યાનથી સાંભળજો 13 એકા 13 13 માંથી 1 બાદ કરો એટલે 12/13 થઈ ગયું આ 1 એટલે કેટલા ટકા 100% માઇનસની નિશાની 1/13 એટલે 13 ગુણ્યા 7 91 91 ને 9 100/13 આટલા પર્સન્ટેજ બાદબાકી કરતા મેં શીખવાડ્યું જ છે કે ભાઈ આમાંથી આ બાદ કેવી રીતના કરવાનું 7 માં 1 ઉમેરો એટલે કેટલા 8 તો 100 માંથી 8 બાદ કરો એટલે કેટલા આવશે 92 પછી આ છેદમાંથી અંશ બાદ કરવાનો 13 માંથી 9 બાદ કરો તો 4/13% જવાબ આવી જાય તો 92 × 4/13% જવાબ આવે ક્યારેક તમને પોઈન્ટમાં જવાબ આવી શકે છે ક્લિયર તો આને તમે યાદ રાખી લેજો કે અહીંયા તમારો જવાબ કેટલો આવશે 13 માં 9 જાય તો 4 યસ તો 92 × 4/13% ક્લિયર આવી રીતના પરીક્ષાની અંદર તમને દાખલાઓ પૂછી શકે ઓકે અહીંયા તમને એવું પૂછી શકે છે કે પહેલી સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા છે બીજી સંખ્યા પહેલી સંખ્યાના કેટલા ટકા છે ઉલટું પૂછી શકે તો આ અમુક કોન્સેપ્ટ વાળા દાખલા હતા બરાબર તો ટકાવારીના લેક્ચર આપણે નાના રાખીશું જેનાથી તમે કન્ફ્યુઝ ન થાવ હવે જુઓ હવે છે ને આપણે એક નવી રીત શીખવાના છે નવો કોન્સેપ્ટ આપણી માટે બહુ અગત્યનો છે અને આ કોન્સેપ્ટ આપણને ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે ક્લિયર એટલે આને ધ્યાનથી જોજો કારણ કે આ શીખવું બહુ જરૂરી છે જેમ કે માની લો કે તમને ખબર છે કે ભાઈ 1/2 એટલે 50% થાય તો આ 2 છે ને એ મૂળ સંખ્યા થાય ધ્યાનથી સાંભળજો આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે 2 છે એ શું થયું મૂળ સંખ્યા અને 2/50% ધ્યાનથી સાંભળજો ફરીથી બોલું છું રિપીટ 2/50% એટલે 1 થાય આટલું કોમન સેન્સ હશે બધાને ખબર જ હશે કે 2/50% એટલે 2/2 એટલે કેટલા થાય 1 તો સ્વાભાવિક છે કે ઉપર જે છે ને એ એનું પરિણામ છે
ઉપર છે એ શું છે? એનું પરિણામ છે. ખાસ ધ્યાનથી સાંભળજો. દાખલા તરીકે જુઓ, સિમ્પલ ક્વેશ્ચન તમને કેવો પૂછાય ખબર? કે ભાઈ 2% એટલે કેટલા થાય? તો હવે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 2% એટલે 1 થાય. તો સીધો જવાબ 1 લખવાનો, બીજું કંઈ લખવાની જરૂર નથી. સમજ પડી? જેમ કે એક પ્રશ્ન તમને આવો પૂછી શકે છે. ફોર એક્ઝામ્પલ માની લો કે ભાઈ 8ના 12 × 0.5% કેટલા થાય? ક્લિયર? તો હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે 12 × 0.5% એટલે કેટલા? તો કે 1/8. ક્લિયર? એટલે 8ના 12 × 0.5% એટલે કેટલા થાય? 1. એટલે કહેવાનો મતલબ એમ છે કે નીચે જે છે ને એ તમારી મૂળ સંખ્યા છે. ક્લિયર? અને ઉપર જે છે ને એ એનું પરિણામ છે. યાદ રાખજો. સમજ પડે છે? આનો હું ઉપયોગ કરીશ દાખલાઓની અંદર. એટલે આ કોન્સેપ્ટ તમારે શીખવો બહુ જ જરૂરી છે. જો આ કોન્સેપ્ટ આવડી ગયો તો માની લો કે તમે કોઈ પણ દાખલો ઇઝી રીતના ગણી શકશો. અગર જો આ કોન્સેપ્ટમાં સમજ નહીં પડે તો ઘણી બધી તકલીફો થઈ શકે છે. આવા કોન્સેપ્ટ તમને એકદમ ઇઝીલી રીતે સમજ પડે ને એવી રીતના જ મેં તમને શીખવાડ્યા. દાખલા તરીકે જુઓ, હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપીને સમજાવું તો કદાચ તમને આઈડિયા આવશે કે ભાઈ આને કઈ રીતના ગણાય. જુઓ કે ભાઈ 25% એટલે તમને ખબર છે કે 25% એટલે કેટલા થાય? 1/4. તો અગર માની લો કે મૂળ સંખ્યા અગર 4 હોય તો એના 25% 1 થાય. એટલે આ એનું પરિણામ થઈ ગયું. તો મૂળ સંખ્યા કેટલી? 4 અને એના 25% એટલે કેટલા થાય? 1. હવે ધ્યાનથી સાંભળજો. જુઓ, 100ના 25% કેટલા થાય? તમે અત્યારે ખાલી કોન્સેપ્ટ સમજજો, બીજું બધું દિમાગ એડવાન્સમાં નહીં દોડાવતો. મને ખબર જ છે કે 100ના 25% એટલે 4 થાય, પણ હું તમને સમજાવવા માંગુ છું. એને તમે સમજો કે 100ના 25% એટલે કેટલા થાય? ધ્યાનથી જોજો. હવે જોજો, 100ના 25% કીધું છે. 100ના 25% એટલે કેટલા થશે? 25 થાય. શું કર્યું તમે? કે 100 ગુણ્યા 25% એટલે 1/4 કર્યા. તો 4 ગુણ્યા 25 એટલે 100ના 25% એટલે કેટલા થાય? 25 થાય. હવે જોજો, હું આની ઉપરથી લઉં કે 100ના 25% કેવી રીતના. મને ખબર છે કે 1/4 એટલે 25% થાય. એટલે 4ના 25% એટલે 1. હવે અહીંયા મારે 100 લાવવા હોય, મૂળ સંખ્યા મારે 100 લાવવી હોય તો 25 વડે નીચે ગુણું અને 25 વડે ઉપર ગુણું. તો આ કેટલા થઈ ગયા? 25/100 થઈ ગયા. હવે હું આવું બોલી શકું કે 100ના 25% એટલે 25 થાય. 100ના 25% એટલે 25 થાય. આવું કેલ્ક્યુલેશન તમને આવડતું હોવું જોઈએ. ક્લિયર? ફોર એક્ઝામ્પલ જુઓ, હું તમને એક છે ને બીજી રકમમાં બતાવું, તમને વધારે આઈડિયા આવશે. કે ભાઈ મને ખબર છે કે ભાઈ 75% એટલે 3/4 થાય. પણ હું એમ તમને પૂછું કે ભાઈ 16ના 75% કેટલા થાય? તો તમારી પાસે થોડુંક લોજિક હોય ને તો તમે ઉપયોગ કરી શકો કે ભાઈ અહીંયા હું નીચે 4 વડે ગુણ દઉં તો ઉપર 4 વડે ગુણું તો ઉપર 12 ને નીચે 16. હવે જુઓ, 16ના 75% એટલે 12 થાય. જેમ ગણવું એમ ગણો કે 16ના 75% એટલે 12 જ થાય. તો આ મૂળ સંખ્યા છે અને આ એનું પરિણામ છે. હવે આનો ઉપયોગ દાખલામાં કેવી રીતના થાય એને આપણે જોઈએ. ફરીથી કહું છું, આ કોષ્ટક એવરી ટાઈમ તમને યાદ હોવું જોઈએ. કોષ્ટક યાદ નહીં હોય તો જવાબમાં ફાફા પડી જશે. કોષ્ટક યાદ હશે તો ઇઝી રીતના તમે જવાબ ગણી શકશો. હવે જુઓ કે 5ના 20% કેટલા થાય? 20% એટલે કેટલા? તો કે 1/5. હવે આમ જ બોલવાનું ને કે 5ના 20% એટલે 1 થાય. તો આન્સર કેટલો આવશે? 1. નવો કોન્સેપ્ટ છે, આવી રીતના શીખવાનું. 8ના 12 × 0.5% કેટલા થાય? હમણાં મેં કીધું 12 × 0.5% એટલે 1/8 થાય. તો 8ના 12 × 0.5% કેટલા થાય? 1. પ્રેક્ટિસ માટે જો, આ તમારી પ્રેક્ટિસ માટે છે. આની ઉપરથી દાખલા તો અલગ પેટર્નના પૂછાય છે, એ હમણાં આપણે ગણશું, પણ અહીંયા તમે પ્રેક્ટિસ કરો. હવે જુઓ, 10ના 30% એટલે કેટલા થાય? 30% એટલે કેટલા? તો કે 3/10. એટલે હું આમ બોલી શકું 10ના 30% એટલે 3 થાય. તો આન્સર આવશે મારો 3. અહીંયા આન્સર આવશે મારો 1.
અને અહીંયા આન્સર આવશે મારો 1. 132 ના 75%. જોજો 132 ના 75%. 75% એટલે કેટલા? 3/4. મારે 132 છે ને એ છેદમાં સેટ કરવાના, તો હું છેદમાં 4 ગુણ્યા 33 કરું એટલે 132 અને ઉપર 3 ગુણ્યા 33 કરું તો 99 ના છેદમાં કેટલા આવ્યા? 132. હવે આમ બોલાય કે 132 ના 75% એટલે 99. આન્સર કેટલો આવશે? 132 ના 75% એટલે 99. હવે જુઓ 80%. આ 80% એટલે કેટલા? 4/5. પણ 125 ના 80% છે એટલે હું ગુણ્યા 25 નીચે કરું તો ગુણ્યા 25 ઉપર કરવા પડશે. જુઓ તો 25 ચોક 100 અને 25 પંચા 125, તો 125 ના 80% એટલે 100 થાય. ખાલી આ કિંમત ઉપરથી જ નક્કી કર્યું મેં કે ભાઈ 125 ના 80% એટલે 100 થાય. તમારે જેમ ગણવું એમ ગણો. 125 ના 80% એટલે 100 જ આવે. ક્લિયર? તો આ કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટ સમજ પડે ને તો હવે જુઓ તમને દાખલા ગણવામાં કેટલી મજા આવે. કોન્સેપ્ટ નહીં ખબર હોય તો દાખલા ગણવામાં નહીં ખબર પડે. હવે જોજો, કોઈ એક સંખ્યામાં 20% ઉમેરતા, ધ્યાનથી સાંભળજો, પરિણામ 216 મળે છે. પરિણામ 216 મળે છે તો મૂળ સંખ્યા શોધો. હવે કઈ સંખ્યા અહીંયા ધારવાની, અહીંયા 100 ધારવાના, 90 ધારવાના, 200 ધારવાના, શું કરવાનું? એવું કંઈ ધારવાનું નથી. આગળના કોન્સેપ્ટને આપણે એપ્લાય કરશું. કઈ રીતના જોજો, ધ્યાનથી સાંભળજો. મને હવે ખબર છે કે ભાઈ 20% એટલે 1/5 થાય. આ 5 એટલે તમારી મૂળ સંખ્યા છે અને 5 ના 20% એટલે 1 થાય. આ પરિણામ છે. હું બોલું એ ધ્યાનથી સમજજો. આ સમજવું બહુ જરૂરી છે, બહુ લોજિક છે આની અંદર. હું આવું બોલું કે 5 ના 20% એટલે 1, તો મૂળ સંખ્યા મને નથી ખબર, મૂળ સંખ્યામાં 20% ઉમેરી દો એટલે મૂળ સંખ્યા 5 છે, એમાં 20% ઉમેરો એટલે 1 ઉમેરો તો કેટલી થશે? 6. અને તમને એવું કીધું છે કે મૂળ સંખ્યામાં 20% ઉમેરો ને તો પરિણામ 216 મળે, એટલે 6 યુનિટ એટલે 216. તો તમારી પાસે શું માંગ્યું છે? મૂળ સંખ્યા. એટલે 5 યુનિટ એટલે કેટલા? ફરીથી રિપીટ, કારણ કે મને ખબર છે કે તમને બધાને ખબર નહીં જ પડી હોય, પણ હું ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો. મને એવું કીધું છે કે એક સંખ્યામાં 20% ઉમેરવાના, તો 20% એટલે 1/5. તો એ મૂળ સંખ્યા ધારવાની નથી. મને ખબર પડી કે મૂળ સંખ્યા 20% છે એટલે 5 યુનિટ લેવાની. મૂળ સંખ્યા કેટલી? 5 યુનિટ. એમાં 20% ઉમેરો એટલે 5માં 1 ઉમેરો ને તો કેટલા યુનિટ થાય? 6. એ તમને રકમમાં આપ્યું છે કે 6 યુનિટ એટલે 216. તો મૂળ સંખ્યા આપણે કેટલા યુનિટ લીધી છે? 5 યુનિટ. તો 5 યુનિટ એટલે કેટલા? તો કંઈ નથી કરવાનું. આ 6 ગુણ્યા 36 એટલે 216 અને 5નો ગુણાકાર 36 સાથે એટલે 36 પંચા 180 જવાબ આવે. તમે આવું કરો ને કે ભાઈ શું કરશો? અહીંયા ચોકડી ગુણાકાર, 5નો ગુણાકાર 216 સાથે એટલે 216 ગુણ્યા 5 ડિવાઇડેડ બાય કેટલા? 6. તો 36 ગુણ્યા 6 216 ને 36 પંચા 180. તો 180માં 20% ઉમેરો ને એટલે 216 થાય. ગણી લેજો. 180માં 20% ઉમેરો ને 180ના એટલે 216 થાય. જોઈ લેજો, આ જ જવાબ હોય. ક્લિયર? ચલો એન પછી દાખલો હું તમને જાતે ગણવા આપું. આને ગણો કે 11 × 1/9% ઉમેરતા પરિણામ 10,000 મળે છે તો મૂળ સંખ્યા શોધો. કોણ જવાબ આપશે? ફાસ્ટ આન્સર આવવો જોઈએ, એકદમ ફાસ્ટ. ઇઝી દાખલો છે, આનાથી સહેલું કાંઈ હોય નહીં. ઓકે, જવાબ આપો જલ્દી. ચલો, કે મૂળ સંખ્યાની અંદર કેટલા ઉમેરવાના કીધા છે? 11 × 1/9% અને 10,000 મળે છે તો મૂળ સંખ્યા શોધો. આનાથી સહેલું કંઈ ન હોય. સૌથી પહેલાં તમને પાછા પર્સન્ટેજ એ ખબર હોવા જોઈએ ને કે ભાઈ 11 × 1/9% એટલે કેટલા, તો તમે દાખલો ગણી શકશો. ચલો 30 સેકન્ડ મારા ખ્યાલથી પૂરી થઈ જાય છે. તમે અહીંયા ધ્યાન રાખો કે કઈ રીતના દાખલાને ગણાય. 11 × 1/9% ખબર હોવી જોઈએ. 11 × 1/9% અગર ખબર હોય ને તો 1/9 થાય. એટલે 9 મારી શું થઈ ગઈ? મૂળ સંખ્યા થઈ ગઈ.
અને આ એનું પરિણામ થઈ ગયું 11 ઇન્ટુ 1/9%, કે 9/11 એટલે 1 થાય. ક્લિયર? તો હવે મને શું કીધું છે? ઉમેરતા કીધું છે કે મૂળ સંખ્યામાં ઉમેરતા પરિણામ 10,000 મળે. મૂળ સંખ્યામાં પરિણામ ઉમેરો એટલે 9 ને કેટલા યુનિટ થયા? 10 યુનિટ. એ 10 યુનિટ એટલે કેટલા? તો કે 10,000. તો મૂળ સંખ્યા માંગી છે કે ભાઈ 9 યુનિટ એટલે કેટલા થાય? તો અહીંયાથી મીંડું ગયું. આ 9 નો ગુણાકાર સીધો 1000 સાથે, જવાબ આવશે 9000. કેટલા? 9000 જવાબ આવ્યો. ચેક કરી લેજો. આવી ગયો હોય તો આવડી ગયું, નહીં આવ્યો હોય તો દુવિધામાં જવું. દુવિધામાં નહીં રહેવાનું. એને પછીનો દાખલો ગણો. એને પછીના દાખલામાં શું કીધું છે? કોઈ એક સંખ્યામાંથી 25% ઘટાડતા પરિણામ 999 મળે. હવે જોઈએ 25% એટલે કેટલા? તો કે 1/4. આ 4 તમારી મૂળ સંખ્યા થઈ ગઈ, 1 છે એ પરિણામ થઈ ગયું. હવે તમે જુઓ, આ મૂળ સંખ્યા છે, એમાંથી 25% ઘટાડવાના, એટલે મૂળ સંખ્યાના 25% કરશો ને તો 1 થાય. તો મૂળ સંખ્યામાંથી 25% ઘટાડો, 4 માંથી 1 બાદ કરો, 4 માંથી 1 બાદ કરો એટલે 3. એ 3 યુનિટ એટલે રકમમાં કેટલા આવ્યા છે? 999. તો મૂળ સંખ્યા કેટલા યુનિટ છે? 4 યુનિટ છે. તો શું કરશો તમે? 3 ગુણ્યા 333 એટલે 9, અને 333 ગુણ્યા 4 એટલે 4 તેરી 12 નો બગડો વધી 1, 4 તેરી 12 ને 1, 13 નો તગડો વધી 1, 12 ને 1 13, 13 32 જવાબ આવે. ક્લિયર? તો 1332 માંથી તમે 25% ઘટાડશો ને તો 999 મળે. આ ઇઝી દાખલાઓ છે, આવું પરીક્ષાની અંદર તમને પૂછાય. ચલો, કોઈ એક સંખ્યામાંથી 6 ઇન્ટુ 1/4% ઘટાડતા પરિણામ 999 મળે તો મૂળ સંખ્યા શોધો. હવે તમે શોધો જલ્દી. 6 ઇન્ટુ 1/4% ઘટાડતા. અચ્છા, 999 ની જગ્યાએ કોઈ બીજો ડેટા લઈએ. 999 હમણાં આવી ગયું ને, અહીંયા તમે 60 45 કરી નાખો. હવે ગણો કે કોઈ એક સંખ્યામાંથી 6 ઇન્ટુ 1/4% ઘટાડતા પરિણામ 60 45 મળે તો મૂળ સંખ્યા શોધો. 30 સેકન્ડ છે તમારી પાસે, ફટાફટ આન્સર લાવો. ચલો, કેટલો જવાબ આવશે? ઇઝી છે, આમાં એટલી બધી કોઈ ધાડ મારવાની વાત નથી. ખાલી જે ટ્વિસ્ટ છે ને અહીંયા છે. પર્સન્ટેજ ખબર પડી જાય એટલે કે ઉમેરતા પરિણામ શું મળે, ઘટાડતા પરિણામ શું મળે, એ બધું આવડી જાય. પણ જે ટ્વિસ્ટ છે, જે દુવિધા પડે છે અહીંયા, અને મને ખબર છે કે તમે લોકો કોષ્ટકને ફોકસ કરશો જ નહીં, કારણ કે તમારી રીત જ નથી આ પેટર્નમાં ભણવાની. કંઈક નવું જ લાગતું હશે તમને, પણ આ રીતને ફોલો કરવી પડશે, નહીંતર દુવિધા રહેશે. જો હું ગણાવું કે કોઈ એક સંખ્યામાં 6 ઇન્ટુ 1/4% ઘટાડતા, 6 ઇન્ટુ 1/4%, એની ઉપરથી મને મૂળ એકમ અને જે ઘટાડવાની યુનિટ છે એ મળે કે આ કેટલા થાય? 1/16 થાય. તો 16 માંથી 6 ઇન્ટુ 1/4% ઘટાડો એટલે કેટલા થાય? 15 યુનિટ. ક્લિયર? એ 15 યુનિટ એટલે તમને આપ્યા છે 60 45. તો તમને કીધું છે મૂળ સંખ્યા કેટલી થાય? 16 યુનિટ એટલે કેટલા? તો હવે તમારે શું કરવાનું? 15 ચોક 60, ભાગ ન ચાલે તો 0, 15 તેરી 45. 403 ગુણ્યા તમારે કેટલા કરવાના? 16 કરવાના. એટલે એ તમારો જવાબ. ક્લિયર? 403 ગુણ્યા 16 કરશો એટલે 4030, 6 તેરી 18 નો આઠડો વધી 1, 6 ગુણ્યા 0 0 1, ઓકે, 6 ચોક 24, તો 8 4 4 6, 64 48 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 64 48. તો ચેક કરી લેજો, જેને 64 48 જવાબ આવ્યો હોય એ સાચો. ક્લિયર? આને તમે યાદ રાખજો. હવે ચલો ત્યાંથી આગળ વધીએ. હવે જુઓ, એક દાખલો એવો છે કે જો એના 20% બરાબર બી હોય તો 20 ના b% કેટલા થાય? મતલબમાં બી ની કિંમત મેળવી લેશો ને તો તમને જવાબ મળી જાય. પહેલા સેન્ટેન્સ ઉપરથી બી કેવી રીતના મેળવાય જોજો. એ ના 20% એટલે બી છે, તમને આવું કીધું છે. ક્લિયર? કે ભાઈ એ ના 20% એટલે બી છે. ક્લિયર? ક્લિયર કટ આવું તમને રકમમાં કહી દીધું છે. તો તમે એક રીતે અપનાવી શકો છો. ભાઈ એ બરાબર તમે કન્સિડર કરી લો 100, તો 100 ના 20% એટલે બી. તો 100 ના 20% એટલે કેટલા થાય? 20. તો બી બરાબર મને કેટલા મળી ગયા? 20 મળી ગયા.
હવે એ 20નો ઉપયોગ આમાં કરી નાખો કે 20ના b% એટલે કેટલા, તો 20ના b એટલે 20%, બરાબર. તો 20ના 20% એટલે 20 ગુણ્યા 1/5, તો 5 ચોક 20, તો જવાબ કેટલો આવશે 4. પણ એ આપણે કેટલા કન્સિડર કર્યા હતા 100, તો એ 100ની 4 વેલ્યુ એવી, તો ઓપ્શન પ્રમાણે એના 4% કહેવાય. ઓપ્શન પ્રમાણે એના શું કહેવાય 4%. તો અહીં આપણો આન્સર શું આવી જશે બી. ઘણી બધી વખત આવા પ્રશ્નો પૂછાય છે, એટલે મેં પૂછાયેલા પ્રશ્નો લીધા કે ભાઈ આવા પ્રશ્નો આવે તો કઈ રીતનું લોજિક વાપરવું. ક્લિયર? એને યાદ રાખજો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, એના 60% બરાબર બીના 40% છે, તો બી એ એના કેટલા ટકા થાય? પહેલા સેન્ટેન્સને ફોકસ કરો. એના 60% બરાબર બીના 40% છે, તો શું માંગ્યું છે? બી એ એના કેટલા ટકા છે? જોજો પહેલા એ અને બી મેળવી લઈએ. કેવી રીતના મળશે? એ ગુણ્યા 60% લખ નાખો, કંઈ ફરક નહીં પડે. બે બાજુ ટકા છે ને, એટલે બે બાજુ ટકા હોય તો કોઈ ફરક પડતો નથી. આમ લખ નાખો. બી ને બરાબરની આ બાજુ લાવો, એ બાય બી. આ બાજુ કેટલા? 40%. કાઢી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. 0 0 કેન્સલ. 2 2 4, 2 તેરી 6. એ બાય બી બરાબર 2/3. જે મને અહીંયાથી જ ખબર પડી જાય 40 અને 60 પરથી, કે હું સીધું 40/60 કરી નાખું તો મને મળશે, સીધું જ તમારે આવું વિચારવાનું ભાઈ એ બાય બી બરાબર મને કેટલા મળશે? 2/3. જેની મેં તમને ફૂલ રીત ગણીને બતાવી, પણ તમારે સીધું આવું વિચારવાનું. હવે તમે જુઓ કે બી છે ને એ 3 યુનિટ છે, એ છે એ 2 યુનિટ છે. તો બી છે ને એ 3 છે, એ છે એ 2 છે. હવે તમે વિચારો 3 એ 2ના કેટલા ટકા થાય? જેના હોય એ છેદમાં, તો 2ના, તો 2/3 ઉપર ગુણ્યા કેટલા કરી દેવાના? 100. અધરવાઇઝ 3/2 તમને ખબર હશે કેટલા થશે? 150%. આ જવાબ સીધું 3/2 પરથી નહીં જવાબ લવાય ને, કે ભાઈ 1/2 એટલે 50%, ગુણ્યા 3 કરો તો 50 ગુણ્યા 3 150%. આ જવાબ આગળ શીખવાડ્યું છે, જોજો. બરાબર? બાકી તમે ગુણ્યા 100 કરીને જવાબ લાવી શકો. હવે જુઓ, એ બીના 150% છે, એ બીના 150% છે, તો બી એ પ્લસ બીના કેટલા ટકા થાય? એ અને બીની કિંમત આની ઉપરથી મળશે. કેવી રીતના? આ બી એ બરાબર બી ગુણ્યા 150 એટલે હમણાં તમને કીધું 3/2. 150%ની કિંમત તમે યાદ રાખી લેજો, એનો ગુણોત્તર કેટલો આવશે? 3/2. બી બરાબરની આ બાજુ આવે તો એ બાય બી બરાબર 3/2, એટલે એ એટલે 3 યુનિટ, બી એટલે 2 યુનિટ. હવે ચેક કરો કે બીની જગ્યાએ મારે 2 લખવાના. એ પ્લસ બી એટલે 3 + 2 5. ક્લિયર? તો 2 એ 5ના એટલે 5/2 ઉપર ગુણ્યા કરી નાખો 100, અથવા 2/5 એટલે મને એમને એમ ખબર પડી જાય 40%. જવાબ કેટલો આવશે? 40%. સર તમને કેમ ખબર પડી 2/5 એટલે 40% થાય? 2/5 અને આમ લખાય 2 × 1/5. 1/5 એટલે 20% ગુણ્યા 2, સીધું ખબર પડી ગઈ 40%. તો તમને હવે ખબર પડવી જોઈએ કે 2/5 એટલે 40%. ગુણ્યા 100 કે એવું કંઈ કરવાની જરૂર નથી, બહુ લાંબી રીતો કરવાની નહીં. ડન? જો કોઈ એક સંખ્યાના 30% 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય? જોજો, કોઈ એક સંખ્યા છે એના 30% 150 થાય, તો એ જ સંખ્યાના 150% કેટલા થાય? બહુ ઇઝી. 30 ને ગુણ્યા કેટલા કર્યા? 5. તો આ બાજુ ગુણ્યા 5 કરીને જવાબ 750 થાય. કેટલા થાય? 750. આન્સર આવશે બી. બહુ સિમ્પલ. કોઈ એક સંખ્યાના 30% તમને કીધું છે કે 150 થાય, તો એ જ સંખ્યાના 150% કેટલા થાય? 750. બંને બાજુ સરખા યુનિટ વડે ગુણી તો જવાબ આવી જશે. આવા દાખલાઓને આવી રીતના ગણવાના, ઇઝી રીત પડે તમને. ચલો ત્યાંથી આગળ વધીએ. નેક્સ્ટ, જો કોઈ એક સંખ્યાના 78%, હવે ધ્યાનથી સાંભળજો, જો કોઈ એક સંખ્યાના 78% 2496 હોય તો તે જ સંખ્યાના 55% કેટલા થાય? હવે આમાં તો કોઈ જાતનું કેલ્ક્યુલેશન બેસતું નથી, તો ઇઝી ચોકડી ગુણાકાર કરી નાખો, ટકાને ધ્યાનમાં નહીં લેતા. 2496 ગુણ્યા તમે કેટલા કરશો? 55 ડિવાઇડેડ બાય કેટલા કરશો? 78. 78 ગુણ્યા 32 કરશો તો 2496, 32 ગુણ્યા તમે કરી નાખો 55, એટલે 1760 જવાબ આવશે. ક્રોસ વેરીફાઈ કરી લેજો, ગુણાકાર ભાગાકાર ભૂલ હોઈ શકે છે.
જવાબ મારા ખ્યાલથી સી જ આવશે 1760. આટલું ઇઝી હોય. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ ગણીએ. જો કોઈ એક સંખ્યામાં 60%માંથી 60 બાદ કરતા જવાબ 60 આવે તો તે સંખ્યા કઈ? પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. આને ફટાફટ કેમ ગણાય જોજો. કોઈ એક સંખ્યા એટલે x, એમાંથી 60%, કોઈ એક સંખ્યા ના 60%, આ સેન્ટેન્સ વાંચો. કોઈ એક સંખ્યા ના 60%, તો x ના 60%, 60% એટલે કેટલા થાય? તો હું સીધું જ લખું, x ના ફેક્સના કાંઈ નથી લખતો, નહીં તો તમને એક વખત લખીને બતાવી દઉં. x ના 60%, એમાંથી 60 બાદ કરવાના અને જવાબ મળે 60. પણ હું તમને શું કહેતો ખબર? સીધું સ્ટેપ શું થઈ જુઓ. x 60% એટલે મને સીધી ખબર પડી જાય 3/5. સીધી જ ખબર પડે. 60 એટલે કેટલા થાય? 3/5 થાય. માઇનસ 60 બરાબર 60. મારે સીધું આ વિચારવાનું હોય. આ માઇનસ 60 બરાબરની આ બાજુ લઈ જાઉં તો પ્લસ 60. 60 ને 60 120. તો 3/5 બરાબર 120. 3 ચોક 12 એટલે 40. અને 5 બરાબરની આ બાજુ જઈએ તો ગુણાકારમાં 40 પંચા 200. તો x બરાબર કેટલો જવાબ આવશે? 200. આટલું ઇઝી હોય. લ્યો ડી આન્સર આવે છે, 200 જવાબ આવે છે. પરીક્ષામાં આટલું જ શોર્ટમાં તમારે ગણવાનું હોય. ડન. ચલો તો આજે છે ને આટલું રાખીએ આપણે, કારણ કે આટલા દાખલા ઇનફ છે આજના સેશન પૂરતા. બરાબર? નહીંતર પછી બધું ભેગું થઈ જશે. તો ત્યાર પછી આપણે નેક્સ્ટ સેશનની અંદર મળશું. નેક્સ્ટ સેશનની અંદર એક અલગ કોન્સેપ્ટ, થોડાક જૂના કોન્સેપ્ટને હું તમને રિવાઇઝ કરાવીશ. બાકી મળીએ નેક્સ્ટ સેશનમાં. તમને કંઈ પ્રશ્ન હોય તો ચેટબોક્સની અંદર ચેટબોક્સનો ઉપયોગ કરજો, તમારો મેસેજ મને મોકલજો. કંઈ પણ પ્રોબ્લેમ હોય આપણે એને ત્વરિત સમાધાન કરીશું. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.